Good morning, all of you. I hope it is audible. Is it audible? Could you hear me? Hello, everyone. Is it audible now? Is it audible? Okay, just 1 minute. Okay, so we are resuming. We have completed around 5 topics related to reading. Today, we are starting with the comprehension because comprehension also will be asked in your examination. Comprehension થી start કરીએ છીએ and few things તમને નવી બી જાણવા મળશે. Let's see. And this comprehension is related to Hajj. We know in Muslims, Islam, there is a Hajj and it is called pilgrimage or pilgrim. એક ક્વેશ્ચન પૂછું તમને, એક યાત્રા છે એને શું કહેવાશે? પિલગ્રીમેજ કહેવાશે કે પિલગ્રીમ કહેવાશે? બંને વર્ડમાં ખૂબ વધારે ડિફિકલ્ટીઝ હોય છે, કન્ફ્યુઝન હોય છે. વોટ ઇઝ ઇટ કોલ્ડ? હજ. આપણે જેમ અમરનાથ યાત્રા છે, વિષ્ણુ દેવી છે, એક યાત્રા છે, રાઈટ? તો એને શું કહેવાશે? પિલગ્રીમેજ કહેવાશે કે પિલગ્રીમ કહેવાશે? એન્ટાયર કોમ્પ્રિહેન્શન છે એ હજ રિલેટેડ છે. દેટ ઇઝ વાય આઈ એમ આસ્કિંગ ધ સ્પેસિફિક question. Am I audible? First, no response. So આન્સર નહીં મળતો મને. ઓકે, હું જ તમને ક્લેરિફાઈ કરી દઉં છું. પિલગ્રીમેજનો મતલબ થાય છે યાત્રા. પિલગ્રીમેજનો મતલબ થાય છે યાત્રા. નોટ ડાઉન ક્યાં કરી લેજો. વૈષ્ણવ દેવી પિલગ્રીમેજ કહી શકાય, અમરનાથ પિલગ્રીમેજ કહી શકાય. બટ ઇફ યુ વોન્ટ ટુ સે યાત્રાળુ કે જે જવાવાળા લોકો છે એને કહેવાય છે પિલગ્રીમ. એને કહેવાય છે પિલગ્રીમ. ક્લિયર? ઓકે. સો હજ ઇઝ એન્યુઅલ પિલગ્રીમેજ. શું છે? એન્યુઅલ છે. ઘણી વખત બાયએન્યુઅલ હોય છે, બાયએનિયલ હોય છે, 2 વર્ષમાં એક વખત થતું હોય, રાઈટ? સો હર વર્ષે આ એક પિલગ્રીમેજ થાય છે. ક્યાં થાય છે? તો કે એક સેક્રેટ સિટી આવેલું છે વિચ ઇઝ ઇન મેકા, સાઉદી અરેબિયામાં આવેલું છે. જોશું હમણાં આપણે સાઉદી અરેબિયા શું છે, ક્યાં આવેલું છે. The pilgrimage is one of the most important events in the Muslim calendar and it lasts. See, last એ હોમોનિમ થશે કે હોમોગ્રાફ થશે? હોમોફોન થશે કે હોમોગ્રાફ થશે? એક વર્ડ આવેલો છે લાસ્ટ, LAST. હોમોગ્રાફ ઓર હોમોફોન આપણે થોડી વાત કરેલી છે ઇનિશિયલ લેક્ચર્સમાં. LAST છે એ હોમોફોન થશે કે હોમોગ્રાફ થશે? મારી સાથે છે બધા લોકો? સ્ટુડન્ટ્સ? There is no response from your side, students. રિસ્પોન્સ જોઈશે તો જ આગળ જોશું આપણે.
Is it audible? Please answer the question. मैं पूछ ही रही हूँ. લાસ્ટ જે છે એ હોમોગ્રાફ છે. પ્લીઝ આન્સર. આપણે ભણેલું છે. ઓકે, મેં એક્સપ્લેન કરેલું છે. LAST લાસ્ટ સેમ સ્પેલિંગ છે. લાસ્ટ એટલે છેલ્લું બી થઈ શકે ને લાસ્ટ એટલે ટકવું બી થઈ શકે. તો લાસ્ટ શું છે? હોમોગ્રાફ છે. સો શું કહેવા માંગે છે? ઇટ લાસ્ટ approximately 5 to 6 days and it is a mandatory religious duty for Muslims. Mandatory, see three words में અહીં આપેલા છે. Annual, every year something is happening. Annual, pilgrimage મેં તમને ડિફાઇન કર્યું. pilgrimage નો મતલબ થાય છે યાત્રા, પણ ઘણા એને યાત્રાળુઓ કહે છે. અને mandatory means compulsory. તો entire જે first paragraph છે it is here. આગળ જઈએ. This is Saudi Arabia. This is the location of Saudi Arabia in entire global map. તમે જોશો entire Indian Ocean આવેલું છે and ઘણા બધા countries છે સાઉદી અરેબિયાની આસપાસ છે. This is a Gulf region. Gulf region કહેવાય છે. ઘણી વખતે એને મિડલ ઈસ્ટ બી કહેવાય છે અને ઘણી વખતે એને કહેવાય છે વેસ્ટ એશિયા. See, this is the zoomed image. Entire Gulf region માં સાઉદી અરેબિયા છે. This is the largest country. સૌથી લાર્જેસ્ટ કન્ટ્રી છે એ સાઉદી અરેબિયા છે. ડોમિનેટેડ કન્ટ્રી છે એ કહે છે એમ થાય છે એન્ટાયર રિજનમાં. અને તમે જોઈ શકો છો એની જે લેફ્ટ હેન્ડ સાઈડ છે ત્યાં આવેલું છે રેડ સી. આનું નામ છે રેડ સી. બાજુમાં આવેલું છે ઈરાન અને ઇરાક છે એની બાજુમાં પર્શિયન ગલ્ફ છે. એન્ડ હિયર ઇઝ UAE, કતાર, બહરીન, even Kuwait. Right, these are the small countries એની આસપાસ આવેલા છે. બટ ડોમિનેટેડ કન્ટ્રી કયું છે? This સાઉદી અરેબિયા. અને સાઉદી અરેબિયાનું જો કોઈ એમ કહે કે કેપિટલ શું છે તો this is રિયાદ. This is રિયાદ. સેન્ટ્રલ પાર્ટમાં આવેલું છે. કોઈ બી કેપિટલ બે જગ્યાએ પોસિબલ છે. કાં તો એ ઓકે કોસ્ટલ એરિયામાં આવેલું હોય અને કાં તો એ સેન્ટ્રલ પાર્ટમાં આવેલું હોય which can be connected with other cities. બટ આપણે વાત શેની કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ these two cities, મક્કા અને મદીના. શા માટે રિયાદ છે ઇમ્પોર્ટન્ટ નથી અને મક્કા અને મદીના ઇમ્પોર્ટન્ટ છે સાઉદી અરેબિયા માટે? Because in Makkah only the great Muhammad Paigambar was born in 7th century. 7મી સદીમાં મક્કામાં જ જે મોહમ્મદ પૈગંબર છે તેમનો જન્મ થયો હતો. અને તેની બાજુમાં જ એક સિટી આવેલું છે જેદ્દા. તો શરૂઆતના દિવસોમાં ઇન્ડિયાથી હજ માટે જતા જે કોઈ લોકો છે એર ટ્રાવેલ તો હતું નહીં, તો અહીં જેદા પાસે આવતા શિપમાં બેસીને પછી મક્કા અને મદીના જતા અને પછી પાછા રિટર્ન આ જ રૂટ વડે ઇન્ડિયા પાછું આવતું હતું. તો આ મક્કા અને મદીના છે. મક્કા તો બોર્ન થયા હતા ઓકે મોહમ્મદ પૈગંબર, બટ મદીના શા માટે ઇમ્પોર્ટન્ટ છે? મદીના એટલા માટે કે મક્કામાં એમને ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા અને એમ કહેવાય છે કે હિજરત એમણે કરેલી. હિજરત એટલે યુ હેવ ટુ abandon the place and go towards the other place. તો એક સ્થળેથી બીજે જઈએ છીએ આપણે એક આપણું પોતાનું સ્થળ છોડીને, તો એ છે હિજરત. જેમ કશ્મીરી પંડિતને હિજરત કરવી પડી હતી અને કાશ્મીર છોડીને એ બધા કાશ્મીરી પંડિત છે અલગ અલગ સિટીઝ અલગ અલગ સ્ટેટ્સમાં જતા રહ્યા હતા, ઇવન કન્ટ્રીઝ છોડીને બી જતા રહ્યા હતા. તો હિજરત છે, એક્ઝોડસ છે એક વર્ડ આવે છે. સો મક્કા અને મદીના એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમણે હિજરત કરી હતી અને ખૂબ દૂર આવેલું છે. લુક એટ ધીસ, ગ્લોબલ મેપમાં એન્ટાયર કન્ટ્રીના મેપમાં બી ખૂબ દૂર છે. તો અરાઉન્ડ 500 કિલોમીટર્સ દૂર થાય છે. સો ધીસ ઇઝ મક્કા અને મદીના. જેદ્દા અહીં છે. શિપ થ્રુ જવું હોય તો તમે જેદ્દા જવું પડે અને એર ટ્રાવેલ કરતા હોય તો ધીસ ઇઝ રિયાદ. તો ધીસ ઇઝ એન્ટાયર કન્ટ્રી મક્કા અને મદીના. ઓકે, આગળ જઈએ છીએ. ધીસ ઇઝ ધ કાબા. આ સીન આપણે ઘણી વખતે જોયેલો છે. ધીસ ઇઝ કાબા અને એમની આસપાસ છે ઓકે એ પ્રદક્ષિણા લોકો કરતા હોય છે. યુ ટુ એન્સર્કલ
અને આ ખૂબ માન્યતા છે, ઇટ ઇઝ અ ટેનન્ટ કે સાઉદી અરેબિયામાં મક્કામાં જઈએ અને આ મસ્જિદ છે અને ધીસ ઇઝ જે બ્લેક ઓશન છે, ધીસ ઇઝ કાબા, એની પ્રદક્ષિણા કરવી પડે છે. આ જે એન્ટાયર બિલ્ડિંગ છે એને કહેવાય છે ગ્રેટ મોસ્ક ઓફ મેકા. ધીસ ઇઝ કોલ્ડ ધ ગ્રેટ મોસ્ક ઓફ મેકા. અને એક ફેક્ટ તમને આપું છું અત્યારે, ધીસ મોસ્ક જે મસ્જિદ છે, ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ મોસ્ક ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં ઘણી બધી મોસ્ક આવેલી છે, એમાં સૌથી લાર્જેસ્ટ બિલ્ડિંગ હોય, ઊંચાઈ વાઇઝ નહીં આપણે કહેતા, હાઇટ વાઇઝ નહીં કહેતા આપણે, બટ એન્ટાયર જે એરિયા વાઇઝ છે, આ ગ્રેટ મોસ્ક ઓફ મેકા છે, ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ. અને આખા વર્લ્ડમાં જોઈએ તો આ એરિયા વાઇઝ એક બિલ્ડિંગ છે એ બીજા નંબરે આવે છે. પહેલા નંબરે કોણ છે તો કે બોઈંગની જે ફેક્ટરી છે એરક્રાફ્ટ બનાવતી, બોઈંગ એવરેટ ફેક્ટરી એ ફર્સ્ટ નંબર ઉપર આવે છે, કારણ કે એરપ્લેન છે, એરક્રાફ્ટ છે, એ બનાવતી હોય તે ફેક્ટરી લાર્જ એરિયા જોઈએ તો ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. એન્ડ મેકા જે છે, જે મોસ્ક આવેલી છે, ધીસ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ. ધ મોસ્ક વાઇઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ. ઓકે, તો થોડા ફેક્ટ મેં આપેલા છે, શેર કરેલા છે. Is it audible, everyone? There was a network problem. Is it audible now? Mhm. Okay, so we are talking about the Hajj pilgrimage. See, it is written, must be carried out at least once in the lifetime of old adult Muslims. Carry out થવું જોઈએ, આપણે એ pilgrimage માટે જવું જોઈએ, એ કહેવાય છે it is compulsory if you can do lifetime માં એક વખત. However, they must be physically and financially capable of undertaking the journey and must be able to support their family during their absence. તો અહીં બે વર્ડ આવ્યા છે, કેરી આઉટ કરવું એટલે કંઈ પણ આપણે કંઈ 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 કરવું, બરાબર, કેરી આઉટ કરવું, કોઈ ચીજ માટે જવું, જર્ની માટે જવું, અહીં એ કોન્ટેક્સમાં છે. અને અંડરટેક કરવું એટલે સી એ બી સેમ, ઓલમોસ્ટ સેમ છે, અંડરટેક ધ જર્ની. This year's Hajj has been greatly scaled down. Scale down કરવું એટલે reduce કરવું. Because precautionary measures એટલે કંઈ પણ ચીજ થાય એની પહેલા કરવામાં આવે. This is called precautionary measures, પગલાઓ. For the coronavirus have been put in place. કારણ કે કોરોના પેન્ડેમિક જે છે એના કારણે થોડા પગલાઓ ભર્યા છે, શરૂઆતી પગલાઓ. And the pandemic has meant the postponement of the numerous events, causing considerable disappointment for pilgrims. હવે અહીં હું એક વર્ડ પૂછું છું, બધા માટે છે. What is pandemic according to you? What is pandemic? What is pandemic? What is pandemic? I hope it is not breaking. I hope it is not breaking. It is audible. I am asking the very fundamental question. તમે સાંભળેલો વર્ડ છે જે એ છે પેન્ડેમિક. What is pandemic? There are three words, right? એક તો છે endemic,
પછી આવે છે એપિડેમિક અને ત્રીજું છે પેન્ડેમિક. પેન્ડેમિક લાઈક કોરોના. પેન્ડેમિક શું છે એ જાણકારી હોવી જોઈએ. સી એન્ડેમિક એટલે કોઈ બી એક પર્ટિક્યુલર લોકલ પ્લેસમાં કઈ રોગચાળો ફેલાય છે. એન્ડેમિક છે એ નાના જે રિજનમાં એક રોગચાળો ફેલાય છે એ છે. એપિડેમિક એટલે એનાથી થોડું સ્પ્રેડ વધારે થઈ ગયું. સપોઝ કોઈ એક સિટી છે એનાથી એક જિલ્લામાં થઈ ગયું એપિડેમિક, બરાબર. એપિડેમિક નો મતલબ થાય છે થોડું વધારે સ્પ્રેડ થઈ ગયું એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં. બટ પેન્ડેમિક નો મતલબ થાય છે વર્લ્ડ વાઇડ. ઇટ ઇઝ રાઇટલી સેડ બાય નૈતિક. પેન્ડેમિક નો મતલબ થાય છે વૈશ્વિક રોગચાળો. એપિડેમિક નો મતલબ થાય છે એન્ટાયર કન્ટ્રીમાં, અને એન્ડેમિક નો મતલબ થાય છે સિટી ઓર રીજન વાઇઝ. આ ત્રણ વસ્તુ સમજી લઈએ તો આપણને ક્યારેય નહીં ભૂલે. એન્ડેમિક, એપિડેમિક અને પેન્ડેમિક, રાઈટ. એન્ડેમિક સ્મોલર પોર્શનમાં છે, એનાથી લાર્જર પોર્શનમાં એપિડેમિક આવે, બટ વર્લ્ડમાં ઘણા બધા કન્ટ્રીમાં જો એ પ્રસરી જાય તો ધીસ ઇઝ કોલ્ડ પેન્ડેમિક. ઓકે. અને પેન્ડેમિક છે એને અનાઉન્સ કોણ કરી શકે છે કે ભાઈ કોઈ બી રોગ છે એ પેન્ડેમિક છે? ઓકે, અમુક સંસ્થાઓ હોય છે, અમુક કન્ટ્રી હોય છે. તો એક સંસ્થા છે ધેટ ઇઝ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એ જ જાહેર કરી શકે છે પેન્ડેમિક છે કે નહીં. ઓકે, આગળ જઈએ છીએ. તો અહીં આ પેરેગ્રાફમાં કેવું છે કે ઘણા બધા પ્રિકોશન મેજર્સ લીધેલા છે બીકોઝ પેન્ડેમિક અત્યારે પ્રિવેલન્ટ છે. અને ઘણી બધી કન્સિડરેબલ ડિસઅપોઇન્ટમેન્ટ છે ઘણા બધા પિલગ્રિમ્સમાં, કારણ કે એક વખત લાઈફ ટાઈમમાં હજ માટે જવું હોય છે તો ઘણા વર્ષોથી પ્લાનિંગ કરતા હોય છે, તો આ વખતે જઈ શકશે નહીં. આગળ જઈએ છીએ. સી સ્કેલ ડાઉન, પ્રિકોશનરી અને કન્સિડરેબલ. આગળ વધીએ છીએ આપણે પેરેગ્રાફમાં. ધ સાઉદી મિનિસ્ટ્રી ઓફ હજ એન્ડ ઉમરા announced last month that it was severely limited the number of pilgrims allowed to enter the holy site this year. Okay. Severely એટલે ઘણું લિમિટ કરી નાખી છે આ વખતે. નંબર ઓફ પિલગ્રિમ્સ છે એ લોકો અલો કરે છે. સાઉદી અરેબિયા વિઝા આપે છે, પાસપોર્ટ ઇશ્યુ કરે છે. તો આ વખતે ખૂબ લિમિટેશન્સમાં એ લોકોએ પાસપોર્ટ ને વિઝા છે એ ઇશ્યુ કર્યા છે. શા માટે વિઝા અને પાસપોર્ટ અલો કરે છે? તો કે હોલી જે સાઇટ જે છે, એક પ્લેસ છે, પવિત્ર પ્લેસ, એની મુલાકાતે આવે છે વર્લ્ડમાંથી બધેથી. અને એક ફેક્ટ એ બી છે કે કોઈ બી મુસ્લિમ છે એ નમાઝ પડવા બેસે છે, ઇવન ઇન ગુજરાત, ઇવન ઇન એનીવેર ઇન ધ વર્લ્ડ, તો એમનું ફેસ છે એમને ક્યાં ક્યાં ફેસ રાખવું પડે છે? તો કે જ્યાં કાબા આવેલું છે, જે દિશામાં કાબા આવેલું છે ત્યાં એમને ફેસ રાખવું પડે છે. So official said that the measures were to avoid any further outbreak. Outbreak એટલે રોગચાળો થાય છે. Cases of COVID-19 and contain the risk of infection. આ બધા પ્રેસ મેજર્સ છે એ શા માટે લેવાયેલા છે? કે જે વધારે પડતું આઉટબ્રેક થઈ રહ્યું છે એને કન્ટેન કરવા માટે, એને રોકવા માટે, અવોઇડ કરવા માટે. કન્ટેન કરવું એટલે સ્ટોપ કરવું. રિસ્ક ઓફ ધ ઇન્ફેક્શન. So these are the three new words. Many Muslim majority countries around the world have cancelled pilgrimages to Mecca. ઘણા બધા Am I audible? Am I audible, everyone? Could you see the PPT? Could you see the PPT? Hmm. Okay, many Muslim majority countries around the world have cancelled pilgrimages to Mecca. And the result is that Mecca will see only a tiny fraction, થોડો નાનો ભાગ છે, of the 2 million. Every year 2 million જેટલા pilgrims આવે છે.
હજ માટે, બટ આ વખતે બહુ ઓછો, few thousands people જ અહીં મુલાકાત માટે આવશે, પિલગ્રિમેજ માટે આવશે. સો ઘણા બધા કન્ટ્રી, અને લાર્જેસ્ટ કન્ટ્રી છે મુસ્લિમ મેજોરિટી કન્ટ્રીમાંનું એ છે ઇન્ડોનેશિયા. Please do remember, not Saudi Arabia, not even Pakistan, not Bangladesh, but Indonesia is the largest Muslim majority country. This year, places will be restricted to a few thousand Saudi Arabian citizens. સાઉદી અરેબિયાના સિટીઝન માટે જ રેસ્ટ્રિક્ટ કરવામાં આવી છે અમુક પ્લેસો. 22 ટાઈમ પિલગ્રીમ વફા શાહીન, આ નામ યાદ રાખજો. વફા શાહીન આખા જીવનમાં કોઈ વ્યક્તિ હોય છે એને એકવાર જોવા મળે છે, બટ ધીસ પર્સન કેટલી વાર કરેલી છે આ પિલગ્રીમેજ? 22 ટાઈમ. He says something. I was not upset by the Hajj news this year, as I know there are plenty of ways to take advantage of this precious spiritual time. એક ટાઈમ ચાલે છે, એક એન્ટાયર મંથ ચાલે છે, and it is known as રમઝાન, રાઈટ? એન્ટાયર મંથ હોય છે અને રમઝાનમાં હજ માટે જવાનું હોય છે. તો કે આ એ પર્સન કે છે વફા શાહી, કે ઘણા બધા અધર અલ્ટરનેટિવ વે છે સેલિબ્રેટ કરવાના, પ્રાર્થના કરવાના, વર્શિપ કરવાના. ખાલી હજ જ માટે જવું એ એક ઓપ્શન છે નહીં. સો હી વોઝ નોટ અપસેટ. નાઉ ક્વેશ્ચન અને આન્સર આપે છે. વન બાય વન મને ક્વેશ્ચનના આન્સર આપવાના છે. આપણે જોયેલું છે એક વખત કે ભાઈ શું કહેવા માંગે છે એન્ટાયર પેરેગ્રાફ. પ્લીઝ નોટ ડાઉન ધ ક્વેશ્ચન અને આન્સર આપવાનો છે ચેટ બોક્સમાં. ફર્સ્ટ, હાઉ મેની ટાઈમ્સ હેઝ વફા શાહીન અટેન્ડેડ ધ હજ? વફા શાહીન વોઝ નોટ અપસેટ. લાસ્ટ ક્વેશ્ચનમાં કહ્યું હતું એમણે. Very good. 22 times. 22 times. 22 times. Very good. Next question. Around how many people usually attend Hajj? વર્ષ દરમિયાન જ્યારે બી હજ માટે જાય છે ત્યારે અરાઉન્ડ કેટલા લોકો છે એ હજ અટેન્ડ કરે છે? 2 મિલિયન પીપલ. મને કોઈ આપણા આંકડામાં કહેશે 2 મિલિયન મીન્સ કેટલા? 2 મિલિયન મીન્સ કેટલા? વેરી ગુડ, આન્સર બધા આપે છે. 2 મિલિયન એટલે કેટલા? 2 મિલિયન પ્લસ. અરાઉન્ડ 20 લાખ લોકો. 1 મિલિયન એટલે 10 લાખ થાય છે. 1 મિલિયન એટલે 10 લાખ થાય છે. તો 20 લાખ લોકો એ હજ માટે જાય છે. યુ કેન ઇમેજિન 20 લાખ લોકો ડ્યુરિંગ ધીસ પેન્ડેમિક એકઠા થયા હોત તો જે સ્પ્રેડ છે કોરોના વાયરસ કેટલો ભયાનક હોત. ઓકે, થર્ડ ક્વેશ્ચન. Who has cancelled pilgrimages to the Hajj? કોણે જે pilgrimages છે એ Am I audible? Now audible? Am I audible? Who has cancelled pilgrimages to the Hajj? Not Ministry of Arabia, but several countries. Several countries. ઘણી બધી countries છે એમણે pilgrimages છે એ કેન્સલ કરી છે. મિનિસ્ટ્રી ઓફ અરેબિયા નથી. અરેબિયન મંત્રાલય એટલે શું? ઓકે, સો સેવરલ કન્ટ્રીઝ છે એમણે આ પિલગ્રિમેજ છે એ કેન્સલ કરી છે, યાત્રા છે એ કેન્સલ કરી છે. Okay, fourth one. What did the authorities want to contain the risk of? એનું રિસ્ક છે એ કન્ટેન કરવું છે. This is easier question. This is comparatively easier question. આન્સર જોઈએ ફટાફટ મને. COVID-19 રિસ્ક, રાઈટ? તમે પેન્ડેમિક બી કહી શકો, કોરોના વાયરસ બી કહી શકો, કંઈ બી કહી શકો. એનું જે રિસ્ક જે છે એ કન્ટેન કરવું છે. Fifth, what Saudi ministry made an announcement to scale down the Hajj?
શું અનાઉન્સમેન્ટ કરેલું હતું? થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. સાઉદી મિનિસ્ટ્રીએ કંઈક અનાઉન્સમેન્ટ કરેલું હતું સ્કેલ ડાઉન કરવા માટે હેજને. સી એ લોકોએ અનાઉન્સમેન્ટ કરેલું હતું કે they will restrict few places in Saudi Arabia જે હોલી સાઇટ્સ છે એ રિસ્ટ્રિક્શન કેના માટે હશે? ખાલી એ લોકો અલો કરશે સાઉદી અરેબિયન સિટીઝનને જ. So this was the announcement. What has the pandemic caused the postponement of? Postponement કેનું થયું છે? Postponement થયું છે હજનું. Yes. What have the precautionary measures been put in place for? કયા કયા પ્રિકોશનરી મેજર્સ છે એ લેવાયેલા છે સાઉદી અરેબિયા દ્વારા? If you want to write down first the question, પહેલા question લખી લો, આપણે પછી solve કરીએ. What have precautionary measures been put in place for? What must pilgrims be able to support in their absence? How many times must adult Muslims attend Hajj in their lifetime? And how long can Hajj last? The last 5 questions છે એ પહેલા લખી લઈએ. Previous 5 questions છે એ બી હું થોડી વાર પછી રાખું છું. Write down kindly these 5 questions. I'll share the comprehension, but I'll not share the question. Question લખી લો. ખાલી હું વર્ડ ફાઇલ છે પીડીએફ ફાઇલ છે એ તમને શેર કરીશ કોમ્પ્રિહેન્શન. તો ક્વેશ્ચન અને આન્સર તમારે લખવા પડશે. અને આ ડિફિકલ્ટી લેવલ છે એ થોડું થોડું વધતું જશે ભાઈ. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ. ઓકે, થોડું હું કોમ્પ્રિહેન્શન શું છે એનો આઈડિયા મેં તમને નહીં આપેલું કારણ કે ધીસ ઇઝ થિયરેટિકલ. કોમ્પ્રિહેન્શન છે ઈચ એન્ડ એવરી એક્ઝામમાં પૂછાય છે. ઈચ એન્ડ એવરી એક્ઝામ 9thમાં 10thમાં તમે જોયું કે કોઈ એક ટેક્સ્ટ હોય છે એમાંથી કોમ્પ્રિહેન્શન તમને પૂછેલું હતું. બટ ધીસ ઇઝ ઇઝીયર. ઇવન ધીસ અત્યારે શરૂઆતમાં આપણે કોમ્પ્રિહેન્શન થોડા થોડા લઈએ છીએ. ધીઝ આર ઇઝીયર. બટ તમે જુઓ તો મેં તમે એક્ઝામની વાત કરી એસએસસી, ક્યારેક એસએસસીના પેપર્સ જોયું તેમાં ઇંગ્લિશ જે પોર્શન હોય છે Am I audible? Everyone? Am I audible? Hello everyone. Am I audible? So these are previous 5. હું જે કહું છું ધ્યાનથી સાંભળજો. કોમ્પ્રિહેન્શન છે એ ઘણી બધી એક્ઝામિનેશનમાં હોય છે. મેં તમને એક એક્ઝામિનેશન શેર કરેલી હતી. ધીસ ઇઝ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન. ફંડામેન્ટલ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે. You go through those previous years papers અને ઇંગ્લિશ પોર્શન જુઓ તો સપોઝ 100% ઇંગ્લિશ પોર્શન છે એમાંથી 50% કોમ્પ્રિહેન્શન પૂછવામાં આવે છે. એક એક્ઝામિનેશન લેવાય છે જે પ્રોફેસર માટે હોય છે, ફેકલ્ટીઝ માટે હોય છે. એમાં 5 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન હોય છે. ઇમેજિન આઉટ ઓફ 100 questions 5 marks dedicatedly question પૂછાય છે. તેના માટે તો કોમ્પ્રિહેન્શન વેરી ટફ હોય છે.
ટ્રિકી હોય છે, ડાયરેક્ટલી તમને આન્સર નહીં મળતા. ઓકે, યુ હેવ ટુ રીડ અરાઉન્ડ 3 to 4 times. તમે યુપીએસસી માં જુઓ તો બી એ જ છે પેટર્ન. એન્ટાયર જે પેપર હોય છે એમાંથી અરાઉન્ડ 30 માર્ક્સ છે એ કેના હોય છે તો કે કોમ્પ્રિહેન્શનના. તો કોમ્પ્રિહેન્શન છે એ એટલું ઇઝી નહીં રહે, બટ તમને પ્રેક્ટિસ પાડવી છે. ઓકે, એક એવરી ડે એવરી લેક્ચરમાં એક કોમ્પ્રિહેન્શન તમને મળે અને એન્ટાયર જે બેકગ્રાઉન્ડ તમને ઇન્ફોર્મેશન હું આપું છું સાથે સાથે. આઈ હોપ તમને ગમેલી હશે કે સાઉદી અરેબિયા શું છે, હજ શું છે. So I was talking about the importance of comprehension. So I was talking about the importance of comprehension. Sorry, થોડું આજે kindly bear with me કારણ કે થોડું network problem છે અહીં. Am I audible? Am I audible? તો કોમ્પ્રિહેન્શન ની વાત આવે તો સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે ઓવરઓલ તમારા માર્ક્સ માટે અને ઓવરઓલ ઇવન ઇંગ્લિશ જે કોમ્પ્રિહેન્શન થાય છે એટલે કે આપણને જે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે એના માટે. એટલા માટે જેને કોમ્પ્રિહેન્શન કહેવાય છે. કોમ્પ્રિહેન્ડ કરવું એટલે સમજવું. સો વી વિલ ટ્રાય આર બેસ્ટ કે થોડા જે ટ્રિકી કોમ્પ્રિહેન્શન છે એ નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ જો આપણે કરી શકીએ તો એ સારું રહેશે, રાઈટ? So I hope you have written total 10 questions, right? અને જો તમારે સ્ક્રીનશોટ જે છે એ લેવા હોય તો એ બી લઈ શકાય છે. તો તમને કોમ્પ્રિહેન્શન નો સ્ક્રીનશોટ છે એ આપણે લઈ લઈએ ક્વિકલી. This is the first page. Quickly. Okay. Done. Now it is audible. થોડું આજે ચલાવી લેજો સ્ટુડન્ટ્સ. આજે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ નેટવર્ક. ખૂબ વધારે ડિફિકલ્ટી મને પડે છે. કમ્યુનિકેશનમાં થોડો ગેપ રહી જાય છે, રાઈટ? થોડી થોડી વારે. તમે આજે જસ્ટ જે સ્ક્રીનશોટ છે એ લઈ લો. નેક્સ્ટ ટાઈમ જો તમને ડિફિકલ્ટી હશે તો એ મેં સોલ્વ કરશું. I hope I am audible. This is the second part of the comprehension. This is the third part. This is the
સ્ટુડન્ટ્સ આજે સી અટેન્ડન્સ લઈ લઉં છું હમણાં જ, એક જ મિનિટ. આજે થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે. ઓકે, અગેન તમારે જે ક્વેશ્ચન હશે હું આજે પીડીએફ તમને શેર કરી દઉં છું. રિલેટેડ ધીસ કોમ્પ્રિહેન્શન કંઈ બી આપણે ક્વેશ્ચન હશે સોલ્વ કરશું, બટ અહીં સુધી રાખીએ છીએ અત્યારે કારણ કે ખૂબ જ નેટવર્ક પ્રોબ્લેમ આવે છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન. ઓલમોસ્ટ 2 to 3 મિનિટ્સ છે. તમારી અટેન્ડન્સ હું લઈ લઉં છું એટ ધીસ મોમેન્ટ, રાઈટ? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. 3 મિનિટ છે. Okay, I have taken the entire attendance. Total 32 સ્ટુડન્ટ્સ છે મારી સાથે. ઓકે, થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં વિથ ડિફિકલ્ટ કોમ્પ્રિહેન્શન. થોડા કોમ્પ્રિહેન્શન કરીએ છીએ આપણે આવનારા અપકમિંગ સેશન્સમાં. થેન્ક યુ વેરી મચ.